હેલો સ્ટુડન્ટ, હવે જો ધોરણ 6 ની અંદર આપણે ગણિતની અંદર ચેપ્ટર 2 સુધી આપણે તમને ભણાવી દીધું બરાબર. હવે એક ચેપ્ટર 1 નું પણ આપણે રિવિઝન કરાવ્યું તમને. હવે ચેપ્ટર 2 નું રિવિઝન કરાવીએ. ચેપ્ટરનું નામ છે પૂર્ણ સંખ્યાઓ. શું છે? પૂર્ણ સંખ્યાઓ. હવે પૂર્ણ સંખ્યા વિશે ભણવું છે તો એના પહેલા આપણે પ્રાકૃતિક સંખ્યા, પ્રાકૃતિક એટલે ગણતરીની સંખ્યાઓ, જે આપણે ગણતરીની સંખ્યાઓ કહેવાય તો ગણતરીની સંખ્યાઓ કઈ કહેવાય? તો જો તો ગણતરીની સંખ્યાઓ છે તે ગણતરીની સંખ્યાઓ એટલે કે આવશે 1 2 3 બરાબર. તો આ જે સંખ્યાઓ છે ગણતરીની સંખ્યાઓ આપણે કહીએ છીએ. તો ગણતરીની સંખ્યાઓની અંદર તો 1 2 3 આને આપણે પ્રાકૃતિક સંખ્યાઓ પણ કહેવાય. શું કહેવાય છે? પ્રાકૃતિક સંખ્યાઓને લખો આપણે તો અહીંયા પ્રાકૃતિક સંખ્યાઓ પણ લખી શકીએ. પ્રાકૃતિક સંખ્યાઓ તો આપણને પ્રાકૃતિક ગણતરીની સંખ્યાના આધારે પ્રાકૃતિક સંખ્યાનો ખ્યાલ આવી ગયો. હવે પ્રાકૃતિક સંખ્યા, તો પ્રાકૃતિક સંખ્યાની અંદર તો આપણને ખબર પડી કે કઈ કઈ સંખ્યાઓ છે. તો આપણે એને ફરી એકવાર લખીએ 1 2 3 કેવી છે? તો અસંખ્ય. કેવી છે? અસંખ્ય. આ જે સંખ્યાઓ છે અસંખ્ય છે. પ્રાકૃતિક સંખ્યાઓ કેવી? તો એના આધારે આપણે પ્રાકૃતિક સંખ્યા વિશે લખવું હોય તો લખીએ. આ બે વસ્તુ એક જ છે, ધ્યાન રાખજો. ગણતરીની સંખ્યા કેવો કે પ્રાકૃતિક બંને એક જ છે. કે ગણતરી કરવા માટે આપણે જે સાદી ગણતરી અથવા કોઈ પણ વ્યવહારિક ગણતરી કરીએ તો આપણે આ સંખ્યાનો 1 2 3 4 5 6 7 એ અસંખ્ય છે એ સંખ્યાનો આપણે ઉપયોગ કરીએ છીએ. તો પ્રાકૃતિક સંખ્યાની અંદર હવે જોઈએ આપણે તેના પોઈન્ટ છે કે પ્રાકૃતિક સંખ્યા તો સૌથી પહેલી સંખ્યા અને સૌથી નાની સંખ્યા એક કઈ રીતે પ્રાકૃતિકની સૌથી પહેલી સંખ્યા ગણીએ તો એક કહેવાય. કઈ કહેવાશે? એક. અને સૌથી નાની કહેવીએ તો પણ એને આપણે એક કહી શકીએ છે. કઈ આવશે? એક સંખ્યા છે. સૌથી મોટી સંખ્યા છે ને પ્રાકૃતિક જે સંખ્યાઓ છે બરાબર, પ્રાકૃતિક સંખ્યાઓ કેવી છે? તો અસંખ્ય. કેવી છે? અસંખ્ય. અહીંયા લખીએ આપણે પ્રાકૃતિક સંખ્યાઓ અસંખ્ય છે. કેવી છે? અસંખ્ય. અથવા બીજી કહેવાય તો અનંત. કેવી કહેવાય? અનંત છે. એટલે છેલ્લી આપણે તો એનો મતલબ એ થાય કે પ્રાકૃતિક સંખ્યાના આપણે જે છે તો એના પરથી તેથી આપણે સૌથી, તો આના પરથી આપણે કહેવાય તેથી સૌથી મોટી સંખ્યા નથી. તો સૌથી મોટી પ્રાકૃતિક સંખ્યા છે નહીં, કેમ કે અસંખ્ય છે. એટલે આપણે નક્કી ના કરી શકીએ કે મોટી સંખ્યા કઈ હશે. તો એના પરથી આપણે તો જો પ્રાકૃતિક સંખ્યાની અંદર તો એમાંથી આપણને ખબર પડી કે કઈ સંખ્યા આપણે, તો પ્રાકૃતિક સંખ્યાની શરૂઆત 1 થી થાય. એટલે કે સૌથી નાની પ્રાકૃતિક સંખ્યા કઈ છે? 1 છે. કઈ છે? 1 છે. અને પ્રાકૃતિક સંખ્યા જે છે એ પ્રાકૃતિક સંખ્યાને n વડે દર્શાવવામાં આવે છે. પ્રાકૃતિક સંખ્યાના સમૂહને n વડે દર્શાવાય છે. એટલે કે n બરાબર પછી આપણે 1 2 3 એમ અસંખ્ય આપણે લખી શકીએ. n સંખ્યા એને n વડે દર્શાવવામાં આવે છે. નેચરલ સંખ્યાઓ પ્રાકૃતિક એટલે નેચરલ સંખ્યાઓને એને n ના વડે સંકેત વડે દર્શાવવામાં આવે છે. તો n લખેલો તે આપણે સમજાવ્યું કે પ્રાકૃતિક સંખ્યાઓ છે. કઈ છે? પ્રાકૃતિક સંખ્યાઓ છે. તો આ પ્રાકૃતિક સંખ્યાની માહિતી છે. હવે આપણે જોઈએ છે પૂર્ણ સંખ્યાઓ. કઈ? પૂર્ણ સંખ્યાઓ. હવે જો પ્રાકૃતિક સંખ્યા વિશે આપણે ભણી ગયા. હવે પ્રાકૃતિક સંખ્યા, હવે પૂર્ણ સંખ્યા એટલે શું? તો પૂર્ણ સંખ્યા વિશે આપણે ભણવું હોય તો શું થાય? તો પ્રાકૃતિક સંખ્યા એટલે પૂર્ણ સંખ્યાની અંદર આવી જશે તો 0 અને એટલે કે શૂન્ય અને પ્રાકૃતિક સંખ્યાઓ. કેવી? શૂન્ય અને પ્રાકૃતિક સંખ્યાઓ આ બંને ભેગી થાય એટલે કઈ બને? પૂર્ણ સંખ્યા બને. કે બને? પૂર્ણ સંખ્યા બને. એટલે કે આપણે એને કહેવું હોય તો આપણે જે પૂર્ણ સંખ્યાઓ છે તો પૂર્ણ સંખ્યાઓ આપણે જોઈએ તો શું થાય? 0 1 2 3 આ પણ કેવી છે? અસંખ્ય. કેવી છે?
असंख्य છે તો પૂર્ણ સંખ્યા એ 0 થી સ્ટાર્ટ થાય ક્યાંથી સ્ટાર્ટ થાય 0 થી આપણે ચાલુ તેથી આપણે એમ કહી શકીએ કે સૌથી પહેલી સંખ્યા અને સૌથી નાની સંખ્યા શૂન્ય થાય કઈ થાય શૂન્ય થાય તો આપણે પૂર્ણ સંખ્યા વિશે કહીએ તો સૌથી પહેલી પૂર્ણ સંખ્યા કઈ છે શૂન્ય છે પ્રાકૃતિક 1 છે યાદ રાખજો સૌથી નાની પ્રાકૃતિક સંખ્યા કઈ છે 1 છે અને સૌથી નાની પૂર્ણ સંખ્યા લેવી તો આપણે શૂન્ય અથવા પહેલી સંખ્યા લેવી તો પણ આપણે એને શૂન્ય કહી શકીએ છીએ તો એ જે સંખ્યાઓ તો હવે પણ આપણે કહીએ કે પૂર્ણ સંખ્યાઓ કેવી છે એ પણ કેવી છે અસંખ્ય કેવી છે અસંખ્ય અથવા અનંત છે કેવી છે અનંત એટલે કે સંખ્યાઓ વધારે જે આપણે સંખ્યાઓ લખીએ તે સંખ્યાથી આપણે એને કહી શકીએ છે તે સંખ્યાથી આપણે દર્શાવી શકીએ પછી જો પૂર્ણ સંખ્યાને એ પૂર્ણ સંખ્યા છે તો પૂર્ણ સંખ્યાના સમૂહને શાના વડે w વડે દર્શાવાય શાના વડે દર્શાવાય છે w વડે દર્શાવાય છે એટલે w બરાબર 0 1 2 3 બરાબર તો બે વસ્તુ આપણે જોઈ ધ્યાન રાખજો તો એની અંદર પ્રાકૃતિક સંખ્યા અને પૂર્ણ સંખ્યા તો પ્રાકૃતિક સંખ્યા અને પૂર્ણ સંખ્યાની આપણને માહિતી લીધી કે એની અંદરથી આપણે જે આવે છે બરાબર તો પ્રાકૃતિક અને પૂર્ણ સંખ્યાથી આપણને ખબર પડી કે કઈ પ્રાકૃતિક સંખ્યા છે અને કઈ પૂર્ણ ફરી એકવાર પ્રાકૃતિક સંખ્યાની ગણતરીની સંખ્યાઓ પણ કહેવામાં આવે છે પ્રાકૃતિકની સંખ્યાની શરૂઆત 1 થી થાય 1 2 3 કેવી છે અસંખ્ય એટલે આપણે કહીએ સૌથી પહેલી સંખ્યા અને સૌથી નાની સંખ્યા પ્રાકૃતિક કઈ છે 1 છે કઈ છે 1 પ્રાકૃતિક સંખ્યા અસંખ્ય છે અનંત કહો કે અસંખ્ય કહો સંખ્યા છે તેથી સૌથી મોટી સંખ્યા એ બરાબર એની કોઈથી તેની મોટી સંખ્યા છે નહીં અનંત છે એટલે એની મોટી કોઈ સંખ્યા છે નહીં પ્રાકૃતિક સંખ્યાના સમૂહને n વડે દર્શાવવામાં આવે છે માટે આપણે કે n બરાબર 1 2 3 એમ અસંખ્ય આપણે દર્શાવી શકીએ એ રીતે પૂર્ણ સંખ્યા તો 0 અને પ્રાકૃતિક સંખ્યાઓ બે ભેગી થાય 0 અને પ્રાકૃતિક સંખ્યાઓ એટલે કે 0 થી સ્ટાર્ટ થાય 0 1 2 3 0 પછી તો જે પ્રાકૃતિક સંખ્યાઓ છે આવવાની છે તો એને આપણે લઈએ તો એ પૂર્ણ સંખ્યા કહેવાય એટલે મતલબ એવું થાય કે સૌથી પહેલી સંખ્યા અથવા નાની સંખ્યા એ શૂન્ય થાય પૂર્ણ સંખ્યાની અંદર જોઈએ તો સૌથી પહેલી અથવા નાની સંખ્યા લઈએ તો 0 થાય પૂર્ણ સંખ્યાઓ પણ એ કેવી છે અસંખ્ય છે કેવી છે અસંખ્ય પૂર્ણ સંખ્યાના સમૂહને w વડે દર્શાવાય શાના વડે w વડે દર્શાવાય w પછી જો 0 1 2 3 એ રીતે આપણે એને દર્શાવી શકીએ છે તો આ રીતે આપણે પૂર્ણ સંખ્યાને દર્શાવી શકાય લખી દો આટલું પછી તમને આગળ શીખવાડો જો આપણે આ શીખ્યા એક વસ્તુ એની અંદર તો એક પોઈન્ટ આપણે એની અંદર લખીએ કે આજે આપણે પ્રાકૃતિક અને પૂર્ણ સંખ્યા વિશે શીખ્યા એના પરથી આપણે કહી શકીએ કે બધી પ્રાકૃતિક સંખ્યાઓ કેવી છે પૂર્ણ અહીંયા બંનેના આધારે લખી શકીએ આપણે બધી પ્રાકૃતિક સંખ્યાઓ પૂર્ણ સંખ્યાઓ છે
ટૂંકમાં આપણે બધી પ્રાકૃતિક સંખ્યાને આપણે પૂર્ણ સંખ્યા કહી શકીએ. શું કહી શકીએ? પૂર્ણ સંખ્યા કહી શકીએ છે. પણ બધી પૂર્ણ સંખ્યા આ યાદ રાખજો, કેમ કે પ્રાકૃતિક સંખ્યાની 1 થી શરૂઆત થાય, 1 2 3 આવી જાય છે. પણ બધી પૂર્ણ સંખ્યાઓ પ્રાકૃતિક શું છે? પ્રાકૃતિક સંખ્યાઓ નથી. કેવી નથી? પ્રાકૃતિક સંખ્યાઓ નથી. કેમ નથી? તો એના પરથી આપણે, કારણ કે પૂર્ણ સંખ્યામાં 0 છે, પ્રાકૃતિક સંખ્યામાં નથી. કેમ નથી? તો આપણે કહી શકીએ કારણ કે પૂર્ણ સંખ્યામાં 0 છે, પ્રાકૃતિક સંખ્યામાં. બરાબર? આ વસ્તુ યાદ રાખવાની છે, કેમ કે ખાલી જગ્યાની અંદર પૂછાય, ખરા ખોટા તમને પૂછાય કે બધી પ્રાકૃતિક સંખ્યા પૂર્ણ સંખ્યાઓ છે. બધી પ્રાકૃતિક કેવી છે? પૂર્ણ છે. પણ બધી પૂર્ણ સંખ્યાઓ પ્રાકૃતિક સંખ્યા નથી. કેમ નથી? તો અહીંયા કીધું છે પૂર્ણ સંખ્યામાં 0 છે, પ્રાકૃતિક સંખ્યામાં નથી. એક આ પોઈન્ટ તમારે એને યાદ રાખવાનો છે પ્રાકૃતિક અને પૂર્ણ સંખ્યાની અંદર, કેમ કે એ પણ આપણે ખરા ખોટાની અંદર આપણે ટેક્સ્ટ બુકની અંદર આપણને તમને શીખવાડ્યું આગળ કે ખરા ખોટાની અંદર આવતું હતું કે એ જે પૂર્ણ સંખ્યા અને પ્રાકૃતિક સંખ્યાની આપણને માહિતી અને આધારે મળે છે. હવે જો બીજો પોઈન્ટ આપણે શીખવાનો છે પહેલાની સંખ્યા અને પછીની સંખ્યા. તો પહેલાની સંખ્યા, તો પહેલાની સંખ્યા એટલે આપણે શું? પૂર્વવર્તી. કેવી? પૂર્વવર્તી. કેવી સંખ્યા? પૂર્વવર્તી સંખ્યા. હવે પૂર્વવર્તી એટલે પહેલાની સંખ્યા, એટલે આ પોઈન્ટ આપણે શીખવો છે કે પહેલાની સંખ્યાની અંદર, તો પહેલાની સંખ્યા આપણે કેવી લખી શકીએ? કે આપેલી સંખ્યામાંથી એક. પહેલાની સંખ્યા એની મતલબ શું? કે આપણને જે આપેલી છે, તો અહીંયા આપણે લખી શકીએ આપેલી સંખ્યામાંથી એક બાદ કરીએ. આપણે શું કરીએ? એક બાદ કરીએ. તો બાદ કરતા તેની તરત પહેલાની સંખ્યા, બરાબર? તો બાદ કરતા તરત પહેલાની સંખ્યા મળે. તો કેવી રીતે? તો દાખલા તરીકે અહીંયા આપણે સમજવું છે પહેલાની, આપણે એ પણ શીખવાડ્યું છે કે પહેલા અને પછીની સંખ્યા. તો પહેલાની સંખ્યા એટલે પૂર્વવર્તી સંખ્યા. તો અહીંયા એક બાદ કરતા, દાખલા તરીકે અહીંયા આપણે લખીએ છીએ 98. હવે 98 ની આપણે શું લખવી છે? તરત પહેલાની સંખ્યા. તો તરત પહેલાની સંખ્યા આપણે લખવી છે, તો શું કરીએ? 98 - 1 બરાબર કેટલા થાય? 97. તો 97 છે એ 98 ની પહેલાની સંખ્યા કહેવાય, કે પૂર્વવર્તી સંખ્યા કહેવાય. તરત પહેલાની સંખ્યા આપણે જોવી છે, તે સંખ્યા આપણે લઈ શકીએ છે. તો એક સિવાય બધી પ્રાકૃતિક સંખ્યામાં પહેલાની સંખ્યા મળે છે. ધ્યાન રાખજો આની અંદર. તો આપણે એમ કહી શકીએ કે એક સિવાય દરેક પ્રાકૃતિક સંખ્યામાં પહેલાની સંખ્યા મળે છે. ધ્યાન રાખજો એક સિવાય કેમ કે એકની આગળ કોઈ સંખ્યા આવતી નથી, એટલે એની પહેલાની સંખ્યા એકમાંથી કોઈ માઈનસ થવા નથી, બરાબર? એટલે એની એક સિવાય દરેક પ્રાકૃતિક સંખ્યામાં પહેલી સંખ્યા મળે છે. દાખલા તરીકે 2 હોય તો 2 માંથી 1 માઈનસ કરીએ તો 1 એની પહેલાની સંખ્યા આપણને ખબર પડી ગઈ. તો આ રીતે આપણે પહેલાની સંખ્યા શોધી શકીએ છીએ. બીજો પોઈન્ટ છે પછીની સંખ્યા. કયો છે? પછીની સંખ્યા. પછીની સંખ્યા આપણે કેવી હોય સંખ્યાને? તો પ્રતિવર્તી કહેવાય. શું કહેવાય? બીજો શબ્દ છે કે પ્રતિવર્તી, એટલે કે પછીની સંખ્યા. પછીની સંખ્યા એટલે શું? તો પહેલાની આપણને જો આપેલી સંખ્યામાં 1 પ્લસ કરીએ. આપણે શું કરીએ? આપેલી સંખ્યામાં 1 પ્લસ કરીએ, એટલે કે 1 ઉમેરીએ. ત્યારે આપણે લખો તો લખી શકીએ આપેલી સંખ્યામાં
એક ઉમેરતા બરાબર એક ઉમેરતા તરત પછીની સંખ્યા મળે એટલે કે તરત પછીની સંખ્યા એની મળે છે તો તરત પછીની સંખ્યા આપણે લેવી છે તો કઈ થાય એની પછીની સંખ્યા તો આપણે એની પછીની સંખ્યા લખી શકાય દાખલા તરીકે અહીંયા આપણે જોવું છે કે આપણને અહીંયા લખ્યા છે 10 તો 10 પછીની સંખ્યા આપણે લખવી છે તો 10 + 1 બરાબર 11 તો 10 પછીની સંખ્યા કઈ થશે 11 કઈ થશે 11 તો આ રીતે આપણે જે સંખ્યાઓ આપી છે એ સંખ્યાની અંદર બધી પૂર્ણ સંખ્યાઓની પછીની સંખ્યા છે બરાબર તેના માટે આપણે કહી શકીએ ને કે બધી પૂર્ણ સંખ્યામાં કેવી બધી પૂર્ણ સંખ્યા જે આપણને આપેલી છે તો બધી પૂર્ણ સંખ્યાઓની પછીની સંખ્યા દરેક પૂર્ણ સંખ્યા છે એ પૂર્ણ સંખ્યામાં પછીની સંખ્યા મળે છે તો આ રીતે આપણે પહેલાની અને પછીની સંખ્યા આપણે જાણી શકીએ છે કે જે આપણને આપી હોય એ સંખ્યાથી આપણને તો એની આધારે જો તો આપણને આ ખબર પડી કે ફરી એકવાર એની અંદર જોઈ લઈએ કે પહેલાની સંખ્યા એટલે પૂર્વવર્તી સંખ્યા તો એમાં શું કરવાનું તો આપેલી સંખ્યામાંથી એક બાદ કરવાનું શું કરવાનું એક બાદ કરતા તરત પહેલાની સંખ્યા મળે છે આ પહેલાની અને પછીની સંખ્યાની અંદર આપણે કહી શકીએ કે કેવી રીતે આપણે મેં તમને આગળ જે ભણાવ્યું હતું એની અંદર થી જો તો તમે તો એની અંદર પણ આપણે આ દાખલા તરીકે મેં અહીંયા લખ્યા 98 98 - 1 = 97 તો 98 ની પહેલા કઈ થાય 97 થઈ જાય એક સિવાય દરેક પ્રાકૃતિક સંખ્યાને પહેલાની સંખ્યા મળે છે એક સિવાયની બરાબર તો એક સિવાય દરેક પ્રાકૃતિક સંખ્યાને એને પહેલાની સંખ્યા મળે પછી આવે છે પછીની સંખ્યા તો પ્રતિવર્તી કઈ આવે છે પ્રતિવર્તી તો આપેલી સંખ્યામાં એક ઉમેરતા શું કરવાનું એક ઉમેરતા તરત પછીની સંખ્યા મળે છે દાખલા તરીકે જો 10 તો 10 + 1 બરાબર 11 બધી પૂર્ણ સંખ્યાઓમાંથી પછીની સંખ્યા આપણને મળે છે બરાબર તો આ રીતે આપણે જોઈએ કે આપેલી સંખ્યામાંથી એના પરથી આપણે આપેલી જે સંખ્યા છે તો એના પરથી લખીએ કે આપેલી સંખ્યાઓમાંથી તરત પહેલાની અને તરત પછીની તરત પહેલાની અને તરત પછીની સંખ્યા લખો તરત પછીની સંખ્યાઓ લખો આપણે આ શીખવું છે બરાબર દાખલા તરીકે અહીંયા હું લખું છું તો 65 તો 65 ની આગળની અને 65 ની પછીની સંખ્યા આપણે એના બે ભાગ પાડી દીધું કે જે સંખ્યાઓ આપણે લખીએ છીએ દાખલા તરીકે 310 પહેલાની અને પછીની નંબર 3 3419 પહેલાની અને પછીની પછી નંબર 4 6050 હવે જો આ દરેકની અંદર આપણે મેં 4 લખી છે એની અંદર પછીની અને પહેલાની દાખલા 65 તો 65 ની પહેલાની સંખ્યા 65 માંથી એક માઈનસ કરીએ એટલે 64 તો એ કે હશે 64 આવશે 65 માં એક પ્લસ કરીએ એટલે પછીની સંખ્યા 65 ની 66 તો પછીની અને પહેલાની સંખ્યા ખબર પડી ગઈ જો 310 છે તો 310 માંથી એક માઈનસ કરીએ કેટલા મળે 309 અને 310 માં એક ઉમેરીએ કેટલા થાય 311 પછી જો 4400 કેટલી છે 19 19 માંથી હવે છેલ્લી બે જોઈએ તો 19 માંથી એક માઈનસ કરીએ 18 તો 3418 અને અહીંયા શું હશે 3420 19 માં એક પ્લસ કરી દીધી આપણે શું કરી દીધી પ્લસ કરી દીધી એ રીતે જો 6050 તો 6050 માંથી એક માઈનસ કરીએ તો કેટલા મળે 6049 અને પછી અહીંયા 6051 એક શું કરી દીધું પ્લસ કરી દીધું આપણે શું કરી દીધું પ્લસ આપણે એની અંદર કરી દીધો તો તમારે આ રીતે આપણે બીજી કોઈ સંખ્યાને આપણે શોધવી છે તેની અંદર દાખલા તરીકે 78381 મોટી સંખ્યા છે ધ્યાન રાખજો 6,78,235
14,15,689 પછી લખીએ 90,000। તો જો આ ચાર જે સંખ્યાઓ છે એમાં તમારે આ જ રીતે તરત પહેલાની અને તરત પછીની સંખ્યાઓ જાતે લખવાની છે। દરેક વિદ્યાર્થીને ખબર પડી કે પહેલાની અને પછીની લખવી હોય તો કેવી રીતે લખાય, તો આમાં પણ તમારે જાતે એને ઘરેથી લખવાની છે। તમારે હોમવર્કની અંદર કહો તો એ રીતે તમે, તો જે મેં આ લખાયું છે તમને જે શીખવાડી એ જ વસ્તુ અહીંયા તમારે લખવાની છે। તો તમારે ઘરેથી શાંતિથી આ જે ચાર સંખ્યાઓ છે એ પણ લખવાની। આટલું લખી દો પછી આગળ શીખવાડો। હવે જો બીજો પોઈન્ટ આપણે લખવાનો છે કે નીચેની સંખ્યાઓની વચ્ચેની સંખ્યા લખો। બીજો એક પોઈન્ટ છે નીચેની સંખ્યા ઓમાં વચ્ચેની સંખ્યા શું કરવાની છે, વચ્ચેની સંખ્યા લખવાની છે। એટલે કે એની વચ્ચે આવતી હોય એ સંખ્યા આપણે લખવાની, કે જે સંખ્યા આપણને આપી હોય એની આપણે સંખ્યા લખવાની છે। દાખલા તરીકે અહીંયા બતાવું છું, નંબર 1 419 421, નંબર 2 870 ખાલી જગ્યા 872, નંબર 3 938 ખાલી જગ્યા 940 / 4 4230 ખાલી જગ્યા 4232, નંબર 5 5697 ખાલી જગ્યા 5699, પછી છઠ્ઠા નંબરની 8000 ખાલી જગ્યા 8002, સાતમા નંબરની 99999 ખાલી જગ્યા 1,01,000, આઠમા નંબરની 2,03,040 ખાલી જગ્યા 2,03,042। બરાબર। હવે જો મેં અહીંયા 8 સંખ્યા લખી છે તો પહેલી સંખ્યા વચ્ચેની સંખ્યા દર્શાવવાની છે। તો પહેલી આપણને આપી છે 419 અને અહીંયા 421, તો અહીંયા કઈ આવશે 420, કઈ આવશે 420, 870 ના 872, તો વચ્ચે કઈ આવશે 70 પછી 71, તો 871, પછી 938 અને 940, તો અહીંયા કઈ આવશે તો 939, કઈ આવશે 939, પછી 4230 અને 4232, તો અહીંયા આવશે 4231। તો ખબર પડી કે દરેક વિદ્યાર્થીને, તો આ રીતે આપણે એને દર્શાવી શકાય। તો બાકીની જે 4 છે એને તમારે જાતે દર્શાવવાની છે, જે વચ્ચેની સંખ્યાઓ છે
એ તમારા ચારે ચારની જાતે દર્શાવવાની છે. જાતે પ્રયત્ન કરશો તો તમે શાંતિથી તેને લખશો તો તમને એ ખબર પડી સરળતાથી છે, બહુ ઈઝી છે આની અંદર. તો આ તમે લખી શક્યા તો આ જાતે લખવાનું. હવે જે બીજો પોઈન્ટ હશે એ નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે ભણાવીશું.